દરરોજ ભેગા થાય એટલું મળે. બે વાર હજી અહીંથી પાછા માંડવે હું ત્યાં મળશું પાછા. રામ રામ થાવ. અરે વાળા ઢાકી નરીએ વાસ એ હારપ ને હુવાસ ઝાકી નરીએ જીવ્યા માણેજ માહોલના ભલા જે વાળા વરણમાં જાસવા કવિ આવે જરૂર તને રવ્યા હજારી વાર ટપરિયા કરવો ટ્રબલ હાથી ગેટે ન હોય નર કોઈ નેહમે ની જી મિંડવીએ મહેલા ભોજા પીઠળ ભોજાડી રે નવે ખંડ નામ ને જાડી રે અહરણ એક નાડી અને બે ઘાસુર પ્રગટો માડી. નાની દીકરી બેન હોય ને અમારે મોટો ભાઈ હોય એ આમ મૂંડમાં હાથ મેલીને મળે. હા પછી કાકી હોય તો દુખડા લઈએ. હા અલગ અલગ એવું રીતે. મન આવે નહીં પણ આખો આવું એક ભાઈ માં હાઠ ઓગણ હાઠ દીકરી પણ છે. અમારા માટે હોનાનો હુરજ ઉગ્યો છે. આ કલાકાર થયો ને તે અમારા માટે હોનાનો હુરજ ઉગી ગયો છે. નમસ્કાર મિત્રો, વિસાવદરના રાજપરા ગામ એટલે કે મા રવેચી ધામની બાજુમાં મા રવેચી માના સાનિધ્યમાં રાજભા ગઢવી ગીર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ મારા બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો ઉજવાઈ રહ્યો છે. વહેલી સવાર છે, સામૈયાનો સમય છે અને 58 દીકરીઓના સમૂહ લગ્નનો ઉત્સવ એટલે કે ફક્ત ગીર પૂરતું સીમિત નહીં પરંતુ બારાડી, બરોડ બારાડી, હાલાર જેવા અનેક નેહડાના જે ચારણો છે, નેહડાની દીકરીઓ છે તેમનો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રાચીન ભાતીગળ પરંપરા મુજબ ખરેખર આ ચારણ ગઢવીની પરંપરા છે, પ્રાચીન નેહડાની પરંપરા અને લગ્ન ઉત્સવ શાસ્ત્રોક્ત વિધિવત પ્રાચીન પરંપરા મુજબ વૈદિક પરંપરા મુજબ જે લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે આપણે નિહાળીએ. જૂની ભાતીગળ પરંપરાના દર્શન થાય છે એ માટે વહેલી સવારે અમે આવી ગયા છે. એમને મળવાની પરંપરા છે એક રામરામી કહીએ છીએ દેશી ભાષામાં, ગીરની ભાષામાં કહીએ તો એક રામરામી છે. એ પરંપરા વિશે થોડી માહિતી મેળવીએ. રાજબાના કાકા છે. શું નામ કાકા તમારું? હરહુરભાઈ. આ મળવાનું આમ દરરોજના માટે મળતા હોય તો આમ લાંબા સમય મળે ત્યારે જ આવી રીતે દરરોજ ભેગા થાય એટલું મળે. ભેગા થઈને મળે. બે વાર હજી અહીંથી પાછા માંડવે હું ત્યાં મળશું પાછા. રામ રામ ચાલુ જ હોય. આ ચાલુ જ હોય તમારે. અને આ બીજું કે આ જય માતા. આ જ રીતે વર્ષે મળો તો ઈ ને અટાણ મળો તો ઈ. કાકા મને આ જોયું કે આમાં લગભગ મેં કાલે ગણ્યા 10 થી 11 પીસ છે ત્યારે આ કપડાં થાય. 11 વસ્તુ છે. આ માથે બાંધવાની ફાર્યું અલગ, આ અલગ. આ કેટલીક વસ્તુ નામ કયો તો ખ્યાલ હોય તો? એક નામ બંડી, આ બંડી, આ કડિયું, બે, આ મેલખોરું, આ પાસેવડી અને સણો. આ પાસોડી બહાર બાંધી. હા ઓકે. આ સણો, ચોરણી કે ચોરણો? સણો. અચ્છા, બરાબર. એટલી વસ્તુ હા. મેન હોય. ઓકે. બીજા કાકા હતા કાલે એને ઘણી વસ્તુ એમ. આ તો એવું કે આલસુરભાઈ એમની ઈચ્છા હતી ગયા વર્ષે આપણે સાથે મળ્યા હતા, મુલાકાત લીધી, પણ એમને કીધું કે આ વર્ષે તો ટાઈમ ઓછો મળ્યો અમને કે એટલે તાત્કાલિક 19 દીકરીઓ ગયા વર્ષે હતી. આ વર્ષે એમણે કીધું કે મારે 50 કે 100 દીકરી આવતે વર્ષે હશે. ભલે એમની હાજરી નથી પણ એમની ઉર્જા, એમની ચેતનાને લીધે આજે જોઈએ છે. એમની ઈચ્છા પૂરી થઈ છે. એની બાપાની ઈચ્છા એની ઈચ્છા હતી. હાઠ ઓગણ હાઠ દીકરી પણ છે. અમારા માટે હોનાનો હુરજ ઉગ્યો છે. આ કલાકાર થયો ને તે અમારા માટે હોનાનો હુરજ ઉગી ગયો છે. અચ્છા બાબા. ત્યારે હાલસુરભાઈ કઈ કહેતા, હાલસુરભાઈ કહેતા કે ભાઈ ઓલે વર્ષે તમને કઈ વાત કરી કે ભાઈ વધારે હજુ 50 ઉપર, આ વખતે 58 છે? હા, ઈ પોરે કહેતા હતા કે અમારે આટલી દીકરી છે, પોર આપણે વધે તો જેમ વધે એમ આપણને આનંદ આવે, એવી મજા આવે. એવું તેના બાઇકમાં નહીં તો બસ આવે ગયા. બાકી માણ આટાણ માતાજીની દયા તો 59 દીકરીઓ પણ છે.
હા oversize દીકરીઓ. ઓવરસાઇડ દીકરીઓ ભણે છે. હવે બીજું મેં જોયું આ વખતે એક નવીનતા જોઈ બાકી આ વિસ્તારને ગીર વિસ્તાર આ વર્ષે સમગ્ર ચારણ સમાજ આ ગીર બરડો બારાડી બીજા પણ અન્ય એક બે નેસ છે મને નામ એટલે બધા ચારણો ભેગા કર્યા હા હા આ બધા સારણું ત્રણેય દેશના સારણું ભેગા કર્યા આમાં ત્રણેય અને આ ત્રણ દેશના સારણું બધા ભેગા થયા આનંદથી લગ્ન કરવામાં મજા આવે અને હો ને રામ રામમાં તમને આ જે યોગ લાગે એમ ઉતારી લ્યો. હા નહીં બાબા પણ એક બીજું એ જોયું કે સાથે દીકરી અને ગાય આપે છે રાજભાઈ વસ્તુ એટલે કરિયાવરની વસ્તુ તો ખરી એ તો છે જ આપણી પરંપરા પણ ગાય ગાય આપી હા 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 એક ઉકી ગાય આપી બધી દીકરીઓને. તમારે કાંઈ ક્યાં રહેવું અમારે રહેવાનું છે ખોડાપરા ધાંધા ને ધંધા ધાંધા ને એટલે ગીરમાં દેવું ગીરમાં 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 વિસાવદર પટ્ટામાં ધારી પટ્ટામાં ધારી ધારી પટ્ટામાં ક્યાં રહેવાનું? ધારી પટ્ટા. હા અહીંયા રહેવાનું છે હા હા એ તો રાજભાઈ ઓળખે એ તો ઓળખે. છે ઓળખે છે અને તમારો દૂધનો હા અચ્છા હા દૂધનો દૂધનું ત્યાં જ હા પેવાનું દૂધનું બીજું કઈ નહીં. બરાબર એમ તમે દુહાદ સન ગાવ છો ના ના અમે તો પછી કઈ ગાઈ મોજમાં આવી જાય ને ગાઈ માહોલ છે બાકી ને માહોલ આપણે એવું નથી કે આખો હા ના નહીં તો બે બરોબર કડી તો બે કડી પણ આ કે માહોલ જામ્યો છે ને ડુઆ તો માણે દયમાં ઘણા ડુઆ જો માણે દયમાં ઘણા અન ઉલટ મન આવે નહીં પણ ખવાવું એ ખોભાઈ માં એકતા ભૂકન ભાવે નહીં. માથે હાથ મૂકે અથવા જણ માથે હાથ મૂકે આ ઈ બેનોમાં ભાઈ મળતો હોય કે એમના પરિવાર એ શું છે ઈ નાની દીકરી બેન હોય ને અમારે મોટો ભાઈ હોય ઈ આમ મૂંઢમાં હાથ મેલીને મળે. અચ્છા હા પછી કાકી હોય તો દુખડા લઈએ દુખડા લઈએ આ અલગ અલગ એવું રીતે હા જૂની પરંપરા છે મોટો ભાઈ હોય તો એ માથે હાથ મૂકે અને ઝીણકો ભાઈ હોય તો દુખડા લેવડાવે હા અચ્છા આકડે હમણાં મેં જોયું હા હા અરે વાળા ઢાકી નરીએ વાસ એ હારપને હુવાસ ઝાકી નરીએ જીવ્યા માણેજ માહોલના ભલા છે વાળા વરણમાં જાસવા કવિ આવે જરૂર તને રવ્યા હજારી વાર ટપરિયા કરવો ટબર હાથી ગેટે ન હોય નર કોઈ નેહમે ની જી મીંડવીએ મહેલા ક્યાં બાત તાજી ઘોડા તીસ અને દો ગજરાજ દંતાળા આ માહોલજીને માંડવે તમારા બાપે લઈ અમને આપ્યા ટપરિયા હા બારોટ 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 હવે સમજવું આ વસ્તુ જે તમે બોલો છો આ શું કહેવાય બારોટ આ અમારી ચારણના બાપ દાદાની કીર્તિ છે સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા આલસુભા ઢાંટાની 24મી પેઢીએ તેમના દાદા આપા માવ સાબાણી જેમને મા રવરાઈ સાક્ષાત પ્રસન્ન હતા મા રવેચીની કૃપાથી વિક્રમ સંવત 952માં અંજાર શહેરની અંદર સાડા 3 પાળાના ચારણોને તેડાવી રાજભાના પૂર્વ દાદા જેમનું નામ માવ સાબાણી છે તેમણે સમજ ચાણ સમાજને 12 મહિના સુધી જાનું રોકીને જમણવાર આપ્યું હતું એમનું આ ગીત છે અમારા હરદાસ બાપા બનાવે છે મારા દાદાનું જે લગ્ન આજે રાજભાઈએ કર્યા એવા જ 24મી પેઢીએ એમના દાદાએ આ અમારા જ્ઞાતિપુત્રો 3.5 પાળાના ચારણોને તેડાવી 12 મહિના જાનું રોકે સાહેબ કેટલા મહિના 24મી પેઢી હરદાસ બાપા અમારા એના દાદાનું નામ માહોલ આપા માહોલ સાબાણી જેની ઘેરે માં રવરાય સાક્ષાત બિરાજમાન હતા એ સમૂહ લગ્નનું ગીત બોલું છું 952માં 1080 વર્ષ પહેલા કે મા મહિનામાં જગન માંડ્યો આજે મા મહિનો તેજી મા મહિનો હતો મા મહિને જગન માંડ્યો વડા વડા ભૂપ વખાણે વડા વડા ભૂપ એટલે રાજા મહારાજા કોણ ચારણ છે 12 મહિના જાનું રોકવી સાહેબ મા મહિને જગન માંડ્યો વડા વડા ભૂપ વખાણે દમણ મગળ પ્રજ ઘેર નંગ ફોજા નાણે સંવંત 9 અને 7મના લગન જોયા પંડિતે પુરાણે વાર શુકર વર્ષ 52 પક્ષ વિષ પ્રમાણે વર્ષ સદન વિવાહ રચ્યા એને જગત બધું જાણે ત્યાગ મહિના 13 આ તો રજ બાટી રાણે તેથી જસ કાચ્યો ભવ જીતો આ જગમાં આપો માહોલ હાબાણી આવો ચારણ અમારામાં થઈ ગયો સાહેબ હવે ડાયરો જામ્યો આ એનું સંતાન છે રાજભા જેમણે 12 મહિના જાનો રોકાવી હતી એની 24મી પેઢીનો સિદ્ધિનો વારસદાર રાજભા છે જેની ઉપર માં રવરાઈની પીઠની કૃપા છે સમાજની કૃપા છે જ્ઞાતિ ગંગાની કૃપા છે આ રૂપલની કૃપા છે વૈવંચા બાવટની કૃપા છે એ એવું કામ કરી શકે થતા હોય એમાં જ થાય ખેલ કુળમાં થાય હાવજ ને હુરા ખેલ કુળમાં થાય હાવજ ને હુરા
એ પારખી કવિ પૂરા કિલો તાઈલી કનાવો કાનાઓ જે પરંપરાગતમાં થાય છે એ થાય. ચકમક લોઢાની કડી, હા ચકમક લોઢાની કડી અને પનંગ ઝેર પરા એ અમૃત પીધે ઉગરેની સારણ વેણ બોલ્યા. આ તારણ દેવ સમાજ, આ દેવ જાતિ છે, હા આ દેવ જાતિ છે, પશુપાલક જાતિ. અરે રીજા હરા પ્રચુરાજ લે આયા ભૂલોકમાં. વાહ ચારણ ભૂલોકનો નથી, દેવલોકનો છે. ઇન્દ્રહોત ગઢવિયા, આ ઇન્દ્ર મહારાજને રીઝાવતા હતા. આ અટણના ડાયરા ઇન્દ્ર નથી, વાં હતા. અહીંયા મજા કરાવવા આવી ગયા આ બધા. ઇન્દ્રની સભામાં હતા. ઇન્દ્રહોત ગઢવિયા ઉમિયે સાહેબો ઈશ ગણ ગણ ચારણ જન્મ્યો જન ગંગ વશિષ્ઠર સિદ્ધ. એવું છે બાપા. નામને જાડી ભજા પીઠળ ભજાડી રે નવે ખંડ નામને જાડી રે. મિત્રો, રાજબા ગઢવી ગીર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તૃતિ સમૂહ લગ્ન ઉત્સવ આજે ઉજવાયો. આમ તો એક માહોલ હતો અને કાર્યક્રમ મિત્રો વાત કરતા ને કે સમગ્ર કુટુંબનો સાથ સહકાર બધા સાથે હોય ને તો કોઈ પણ કાર્ય સફળ થતું હોય છે. એમના સંબંધમાંથી છે વિશેષ વાત તો એ જ કરશે મેસુરભાઈ ગઢવી. મેસુરભાઈ, મેં આજે જોયું કે એકતાનું પ્રતીક, સમય અને પૈસાનો વ્યય નથી થતો, એ તો એક કોમન બાબત છે. સમગ્ર સમાજ એકતા આંતળી બંધાય, એકતાનું પ્રતીક એક સાથે ભેગો થાય ને એ એક આનંદ વિશેષ થાય નથી. હા, ગીર વિસ્તાર તો ખરો, પછી જામનગર, અલગ અલગ અને કયા કયા વિસ્તારના ચારણો હતા આમાં? વિસ્તારમાં તો આ જે ગીર છે એમાં બધા નાના નાના નેહડા છે. એમાં આકોલવાડીથી માને આહોડા નેસ, પછી કાસિયા નેસ, પછી ઘણા બધા નેસ છે. આપણે લીલા પાણી, સાપના નેસ, પૂરડી નેસ, પછી ગીર કાંઠો બધો, પછી આળીસમાં નારિયેરા નેસ, ગોદડિયા નેસ, હુરવાળી નેસ, પાટણ નેસ, ઘણા બધા નેસ છે. પછી હાલારમાં, એટલે આ બધા હાલારની પછી અરસપરસ દીકરીઓ, ત્યાંના વરરાજા હોય અહીંયાના દીકરીઓ અરસપરસ. અને અમારો જે સવો પાડો છે જે એ પરિવારના બધા જૂનું અમારો બધો જે છે વ્યવસાય પશુપાલન. અને પશુપાલનમાં બધા જંગલમાં જ, એટલે જંગલનું મેન વાત લઈએ આપણે કે નેહડાના વિષય તો આળીસ ગીર, બરડો અને હાલાર. અને હા, અને આમાંથી બધા અમે અને સમય સાથે આમ તો ઘણા વર્ષો પહેલાં સમૂહ લગ્ન થયા હતા, ઘણા વર્ષો થઈ ગયા. અને એ પછી રાજભાઈને એવો સારો વિચાર આવ્યો અને આ બધું કૃપાથી થતું હોય અને પ્રકૃતિને સાથે, અને ધીમે ધીમે એને સારો વિચાર આવ્યો અને ગોઠવણી કરી અને બસ હળીમળીને આનંદથી કરીએ છીએ. અમે એને સપોર્ટ કરીને અમને સપોર્ટ કરે, આવા વિચાર સાથે અમે હાલી છીએ. અને હંમેશા માતાજીની કૃપા રહીએ. અને વિશેષ અમને બધાને નાતને ગર્વ છે કે આવો માણસ મળ્યો. ખાલી માણસ નહીં, કવિ કલાકાર તો છે જ, કવિ અને બહુ નોર્મલ, હાવ નિર્મળ, હાવ સરળ અને એવો સ્વભાવ બધી રીતે. અને આવી જ માતાજીની કૃપા રહીએ અને બધા હળી મળીને બસ એવું પ્રાર્થના કરીએ. હોનભાઈ માને, રવરાઈ માને, પીઠળ માને, આવડ માને. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ.